જય શ્રી કૃષ્ણ. દીકરી રેવા આવી હીરામાં જઈ રમે ખાઈ લઈ ના બાજુ આ બધા રમે આમ સ્ટાર્ટ રખે રમ આજ વરસાદ આવવાની છે હા વરસાદ આવવાની હાજી નાની માની ગોવારી પરબારા આવી નાને જ પકડો જય શ્રી કૃષ્ણ હાલો અમે બધું સમાન બમાન ગોઠવી માયા ને કે હાઈ જે યાદ આવ્યો તો નરાણે હું જે તડકે હતો તે છાયા લેવા હાઈ જે હુતા ને તઈ ખાટલા ને પાયે કાયમ બાંધતી આજ વા આપડા ભેગા અમાર ભેગા વા રોકાણા હતા હાઈ જે હુતા તા યાદ આવ્યું હોય માર બદુડો કેવું કરતો પછી મને તો રૂંગા આવી ગયા તા માં કે પાછા કે કૂતરો હે ને વડો કૂતરો હે ને બટકો ભરવા આવતો તો જાતી ને ભાગાઈ બે હંતા ભાઈ પણ આપણે તો બે વાહુ કરવું જ પડે એમ કે ગાય ને દોબીને ગાય હાર હો બિચારી બહુ હતો ઈ વાયડો બોટ નો હે ને વાયડો બધાને પૂછડ્યો ને એવું બધું મારે કોણ બેટા એનાથી ના બને મિત્રો જય શ્રી કૃષ્ણ. આજ તો એમ કે આનંદ નો દિવસે ઘણે પણ હવે એમ કે હરખ ને રડવું આવે એવું બધું થાય છે એમ કે દીકરી ઘણે આવી પણ હવે વાહ એના બધા એમ કે દુખદારિયા છે એને ચિંતા થતી હોય ને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ આજે 15 તારીખ થઈ ગઈ છે આપણે કાનભાઈનું વાંઢિયું મૂકીને આવી ગયા છે કાનભાઈનો સામાન કાલે ઉતારવામાં વ્યસ્ત હતા અને આપણા ઘરમાંથી 3 માણસો બહાર વયા ગયા રહેવા એટલે ટૂંકમાં બહુ ખાલું પડી જવાનું છે કાલે વિડીયો બનાવવાનો કોઈ મૂડ જ ના બન્યો એટલે મારા રંગીલા મામી આગળ તમે જોયા હે નાના નાના એવા કટકા શૂટ કર્યા હતા ખાલી વિરેનભાઈ બાકી કોઈ આમ મૂડ જ નહોતું થતું અને કાનભાઈ અંતે હગાવાલામાં જ રહેવાનું નક્કી કર્યું એટલે વાંધો નથી કેમ કે જીયાનભાઈને એકલું લાગે ને એટલે આની પહેલાં ખંભાળીએ રહેવા ગયો તો તઈ જીયાનને ના હોય એના લીધે પાછા આવતા રહ્યા હતા એટલે બાકી કાયમનું અપડાઉન કરવું એ થોડુંક અઘરું થઈ જાય અને બાકી કાનભાઈ ક્યાં નોકરી કરે છે ક્યાં રહે છે એ તો હજી કાયમી વિડીયો જોઈ એને ક્યાં રહે એ તો અંદાજ આવી ગયો હોય કદાચ પણ ક્યાં નોકરી કરે ને એ અંદાજ નહીં આવ્યો હોય તો સોરી ટૂંકમાં એ કાનભાઈ ક્યાં નોકરી કરે ને એ કહેવાનું નથી કાનભાઈ વિડીયામાં ઓછો આવે એનું કારણ એ જ છે કે જેટલી ઓળખાણ થાય ને એટલું એને ટૂંકમાં પાછા માણસો ડિસ્ટર્બ બહુ કરે એટલે સોરી બધાને અને બાકી જો મામાનું ઘર આડું આવ્યું તો એટલે ચક્કર મારી ઘડીક વાર ત્યાં બેઠા ચા પાણી પીધા અને હવે એ લોકોને મૂકીને અમે આવતા રહ્યા મૂકવા ગયા હતા સોનલ ને જલો વિરેન ને હું 4 જણા સામાન તો બીજો અલગ ગાડીમાં હતો પણ થોડું ઘણું ઝીણું મોટી વસ્તુની આપણી 4 વ્હીલમાં હતું અને બાકી બધું ત્યાં ઉતારવું ગોઠવવું એના માટે અમે એક રાત રોકાણા હતા અને બધું ગોઠવાવી દીધું કમ્પ્લીટ ને હવે અમે આવી ગયા છે અહીં શનિ રવિની રજા હતી કાનભાઈને આજે ચોથ થાય ને કે સામાન આજ ભરવાનો હતો પણ આજે ચોથ હતી ને એના લીધે આજે સામાન ના ભરાય એટલે માટે આપણે ત્રીજના દિવસે ભરી લીધું અને ત્યાં મુહૂર્તે કરી લીધું માતાજીના નિવેદ કરી અને ચૂલાની શરૂઆત કરી હતી અને આપણે આગળ વિડીયોમાં વાત કરી હતી કે 15 તારીખથી વાતાવરણ બદલીએ વરસાદ નજીક આવીએ તો આજે ઘણી જગ્યાએ વરસાદ આવે અત્યારે જો વરસાદ વરસી ગયો હોય ને માટીની સુગંધ આવે ને એવો પવન ઝીણો નીકળ્યો હોય હવે બસ 2 વાગ્યા છે બપોરના અમે બસ બપોરા કરી લીધા છે આગળ આવ્યા અહીં તો આ બાજુ હે ટૂંકમાં ચોખંડામાં હોય કે ના હોય પણ એનાથી થોડો ઘણો દૂર અને એ સાઈડ હવે વરસાદ ગાજે છે માથે વરસાદ લગભગ આવી જાય એટલે હુકાતા હે એ બંધ થાય ને ગાજવા વીજવામાં હાવ માથે જ આવ્યું છે કદાચ ત્યાં મોડું પ્લાન કરવું હોય તો કરે એ વરસાદ અત્યારે કંઈક આ ટાઈપનું વાતાવરણ છે બતાવું તમને જો આમ હળેરાટ્યું દે છે વરસાદ માથે જ અને આ માંડવી આપણી ઉગી તો મસ્ત ગઈ છે પણ હવે અવટાઈ છે પાણીની જરૂર છે પણ અવટાવા દીધી છે પાણી ઘણું હતું પાયું જ નહોતું આપણે તો અત્યારે આ ટાઈપનું કંઈક વાતાવરણ છે સામે જો આપણા મકાનને લાઇટે છે પવન જો હવે નીકળ્યો છે અને છે એ આ બાજુથી એટલે કદાચ વરસાદને ખેંચીને લઈ આવે તો લઈ આવે ચેક કરી લઈ પાણી આવે છે કે ટાંકામાં લાઇટ ઝપકો મારી ગઈ હોય તો ખબર નથી ના આવે તો હે ટાંકો લગભગ ખાલી જ હશે રાજુભાઈને યાદ નહીં આવ્યું ભરવાનું હું આવ્યો આગળથી યાદ આવી ગયું તો ભરી લઈ અને માલને ખીલે નાખવા હાટું 2 ટોલી ભૂકો ભર્યો તો એ હજી ઢગલિયું ઢાંકવાની છે આપણે નાની વલ્લે છે ને કાંયા છે
તો હાલો ફટાફટી વરસાદ પહેલાંના કામ છે ને ઈ પતાવી તાતા ટાંકો ભરાઈ જાય. આ ટાઈપનું કંઈક વાતાવરણ થઈ ગયું છે. જો પવન નામથી નીકળ્યો છે હબાવનો. હવે ભૂકાની ઢગલીઓ ઢાંકવી છે. રાજુભાઈને ઉઠાડવો છે પણ હવે સૂતો ને એટલે મને કોઈ સૂતું હોય ને ઉઠાડવાનું મન ના થાય, કેમ કે હજી 2 જ વાગ્યા છે. પણ હવે ફરજિયાત લગભગ ઉઠાડવો જ જોશે, ને કે વરસાદ આવી જાય ભીંજાય છાંટા નક્કી. તો ભાઈ રાજુભાઈને ઉઠાડ્યો છે ને આપણો ટાંકોય ભરાઈ ગયો છે. જરાક અવેડામાં કાંઈક ખોલી નાખું ને આપણી ઓલી મોટર હાલે ને એને બંધ કરવાની છે, તો હું બંધ કરતો આવું તો રાજુભાઈ કંઈક હરાડો કરી લઈએ એનો. નાવા જવું જ જા ના આવ જા. ભાઈ તો ફાઇનલી વરસાદ વરસી ગયો. રાજુભાઈ કેટલો વરસ્યો? મોટો મેં તને કીધું તું ને, હા આવી ગયો ને. હા આવી ગયો ટાઢારક વરી ગઈ અમને બે ને. હા હવે ફુવારા જવા પણ હા ફુવારા મેં પહેલા જ બંધ કરી દીધા હતા, એટલે વરસાદની થોડીક શક્યતા હતી પણ હજી રાતે છાટા કોકો સાંજે હતા. અમારે અહીંથલના મહેમાન હતા, આગળ ગયા છે ચા પીવા, એટલે હવે વરી વિડીયો હરાડો કરી કંઈક કરાજો. જો ભેહું ને હવે મોજ આવી ગઈ છે, પાણી પાઇટું ભરાઈ ગયું ને. તમારે લાઈટ હમી કરવાની છે, હા ભેહું પાવા લાગવાની છે. મને ટસક્યું પડ્યું. ઈ ભેહું એકાથી બે પાઈ લેવા ને એટલે ટચક ના નહીં મટે, મારે જાઉં જાંબુ ખાવા. કાલથી નહીં ખવાય બાપુ કહી તો હવે જવું જોઈએ, કારણ કે હું જાંબુડી દીઠી ને તને મેં કાલે એટલી વાર કીધું હતું. કેદી કાલ ના હોય, કાલે જ મેં તને કીધું તું કે ઓહો આવી રીતના થોડું જે વાવ્યા હતા આપણે. કાલ આપણે નતા, કાલ તો તમે બધા નંદાણી કાલ તો રૂંઢે ગયા હતા, હાઈ જે ગયા હતા, એની પહેલા આપણે વાં હતા. હા તઈ મારા અચાર નતા. કાકા ને જાંબુ હે. વરસાદ થઈ ગયો ને એટલે હવે બગડવાની બીક છે, એટલે ટૂંકમાં કાલથી નહીં ખવાય. લઈ આવો ને અમારે છે ને લાડવા બનાવવા છે. લાડવા બનાવવા મહેમાન રોકાણા હમનમું કરી દ્યો એટલે લાડવા બનાવ નાખી. એ દેખાતી જ નથી પણ જોઈ લો. દઉં મગલી ફોઈ નો ફોન ચાલુ છે ભાઈ. હું કે મગલી ફોઈ વિડીયો છે હામો. તમે આવો નહીં તો શું કરી, આમ લઈ લઈ. કિંમત તો લેવાની. હા 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 ના ના તમે તમારે વેતરતા જ જાઓ. અમારે આજ લાડવા ને શ્રીખંડ ને બનાવવું, તમારે ખાવું હોય તો હાલો. એવું નહીં તો પાઉં ભાજી ને એવું તો બહુ હાલે ને. એટલે અમારે હો સમોસા બનાવવા. હા લારું ટપકતી જાય. પાણી આવે છે. તમારો અવાજ બંધ થઈ જાય ને ક્યાંક. જોજો મોબાઈલ બગડી જાય ની નો. હવે તમને ના ભાવે.
ના ભાવે સાચી વાત છે. આવો અહીંયા બીજું હું. હા ઓહો તમે કે જાતા અરે હા તો કામ ના બહુ મિલાને ઠીક, હા. એમ જ થયું તરવાય ટાઈફોઈડ છે કે રિપોર્ટ નહીં કર્યો હોય ને આવ્યો હવે કે કેવાનો આવ્યો હું ગયો પાછું બોલો તા પછી કડ કેટલીક છે અડધી ઠીક અડધી કડ ને દોઢ ટાંગો બરોબર ને હા એટલે આખો દી તલ નું કર્યું કે બધું વારે વાહ તો તમે નામી ખેંચ્યું હો તમે કામ ના હા ખાવું પડે અમે તલે ચીકણા હોય ને ચીકણું હોય તે ઈ તો નાવામાં લેપે ના જાય એટલું લેપરો હોય તલ હોય ને હા હા હે એ વરસાદ નથી ને તમારે તો આવ્યો ઠીક હા અમારે તો હવે બંધ થઈ ગયું ઠીક હા 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 એટલે હા કોઈ એવો ડૂચો હોય તો હરગી જાય હા હા પરલી જાય પછી તો હરગી નહીં ને ઠીક હા હા એ થાણા પથું થઈ જાય તો અહીંયા હાકડે ના કરે ને મોલ હચવાઈ જાય હા હા એ તો સાચી વાત છે હા એ તો હવે આપણે મોહેમ હોય એટલે એમ જ હોય ને મગલી બેન ઠીક હા તો તલ કેવાક નામી જીપીએસ વાળું હા ઠીક હા ભાઈ હાલો મગલીબેન નો ફોન પૂરો થયો ને પહોંચી ગયા ડાયરેક્ટ કાકા ત્યાં કેમ કે આજનો દી જાંબુ ખવાય કાલથી હીર પડી જાય એમાં વરસાદ થઈ ગયો ને એટલે જાંબુ એટલે કેવી હાલત હતી ને એ હવે તો ખબર નહીં પડે પણ અટાણા જો તમને દેખાડો અહીંયા પતરા ઉપર જો આવી આવી હાલત છે અને જાંબુ એટલે આમાં ક્યાંય ખાલું નતું ને એટલા જાંબુ હતા અને હજી હાલમાં જો એટલા જાંબુ છે એટલે આ લાસ્ટ હવે ખાઈ લઈ કાલથી આમાં હીર પડી જાય ને એટલે નહીં ખવાય તે અમે પહોંચી ગયા કાકાની વાડીએ જાંબુ ખાવા ભગવાન મને આજ તમારી મમ્મી તમે બેજો ને જાંબુ અને આ પતરાના ઢારિયા ઉપર ચડીને ખાઈ હઈ અમારું જલું જો બાકી ગોઠવાઈ ગયું છે જલું જાંબુ ચડે જલું તું ત્યાં પડતો નહીં હોય અઠો નીચે જો આ બધા વાહન પડ્યા હે અને અમે અહીંયા ઉપર ચડી ગયા છીએ પતરા ઉપર આમ રાજેશભાઈ છે રાજેશભાઈ કેવીક મજા આવે હે કઈ વાંધો નહીં જો અહીંયા ઘણા બધા હે અહીંથી આપણે એન્જોય કરી ડાયરેક્ટ ચલા શાનમન નો બેવા હે કે નાખું એક લઈ આવી જલું સહન નથી કરી શકતું બેઠું બેઠું ક્યાં ગુડગુડ થાય પેટમાં ગુડગુડ થાય કેમ તારે ખાવાનું તો ખા મને ખાવા
તારે હકીકત થી ખબર જાંબુડા ખાઈને આવી ગયા આપણા ઘરે. જાંબુડા છેલ્લા હે ટૂંકમાં વરસાદ થઈ જાય ને પછી એમાં ઈર પડી જતી હોય. ઓલો વરસાદ થયો ને તો અહીંયા હજી જાંબુ પાક્યા નહોતા એટલે ટૂંકમાં ખાધા જેવા રહી ગયા હતા, બહુ વાંધો નહોતો આવ્યો. અને આજનો વરસાદ આપણે છે ને અડધે ક્યાંચ હોય કે ના હોય, અડધે ક્યાંચ તો હે જ અંદાજે. તો ફુવારા હાલે ને એટલો ગણ થઈ ગયો એટલે આપણી માંડવી હુકાતી અટાણાથી બંધ થઈ ગઈ છે. અને વાવણામાં જોઈ, વાવણા કરવામાં તો હજી ખાતર ભરેલ છે ને, દેશી છાણિયું ખાતર ભરેલ, એમાં નક્કી નહીં પલરે નહીં, એટલો વરસાદ નથી. એટલે વાવણાનું તો હજી કાલ નક્કી નથી, પણ વરસાદ આ 2-3 દીની આગાહી છે ને એટલે વરસાદ લગભગ વાવણા જેવો થઈ જાય એવો અંદાજ આવે છે. અને હું આવ્યો જો અહીંયા લાઇટનો છેડો જોવા. લાઇટ ઘરે આપણે આવી નથી અને આમ લાઇટ છે. ભાઈ હાલો, લાઇટ આપણે આવી ગઈ છે કમ્પ્લેટ. અને હવે ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો, 5 વાગી ગયા છે. આ બાજુ ભેહું દોવાનું કામ હાલે હે નહીં જલું. હવે આમાં જલા ભાઈ શું ખાય? મીમા નહીં ખાય. શું ખાવ આમ કરતા? આમ આમ દેખા પૂરી કે હાલો પૂરી ખાવી હોય તો પૂરી ખાવી તો આમાં થોડાક દીમાં પૂરી થઈ જાય. શું આ બાજુ ભેહું દોવાનું કામકાજ હાલે છે. જો ગામમાંથી આવી ગયો છો અને જો અહીંયા બનાવે છે રસોઈ. પૂરીઓ બને કામ છે અહીંયા. પૂરી બની ગયું અને મહેમાન ખાતું બનાવી લીધું. હવે આપણે ઘર ખાતું કરી લોટ પડ્યો તો ને મેંદો ના ખવાય. કામ થાય મેંદો આતેડામાં સોટી જાય. પણ આપણે ક્યાં કાયમ ખાતા હોય, 12 મહિનામાં એકવાર ખાઈએ એટલે ના ચોટે. ખરેખર ના ખવાય તો સારું ભાઈ. તો હાલો જોઈ હું બનાવે છે ને. તમે કોઈ બીવરાવી દ્યો પછી ખાતા હોય તો એ જ મગજમાં આવે કે આ બધી ચોટી જાય તો ના, એક મને ખબર છે પણ આપણે રહી ના હાગી. જો 3 વસ્તુ સફેદ છે ને એ ઝેર છે માણસના શરીર માટે. એક મેંદો, એક મીઠું અને એક ખાંડ. આ 3 વસ્તુ હાવ ઝેર છે. જો તમે ખાંડ પીઓ ને એટલો મેંદો નથી ખવાતો. હા ના ના, મેંદો નથી, મીઠું અમારે તો વધારે જોઈએ, પણ આ ખાલી વાત હા, છે. મીઠું તો ઠીક કે ફરજિયાત બધાયમાં જેમાં પડતું હોય એમાં પડે જ. હા પણ ખાંડ જેટલી પીઓ ને હા. ખાંડ હા આટલો મેંદો નથી ખવાતો. 12 મહિનામાં આ પહેલી વાર બનાવે. બરાબર છે. હા હાલો ભાઈ, તો આગળ શક્કરપારા જેવું ઊંઘ કરે છે. એટલે હું તીખું છે હા સમોસા જેવું જ બની જાય ઘણે, પણ ઈ બોલો કલર કે કઈ છે નહીં ને તે પછી આમાં બટાન ઝીણકા ને બધા જાય છે જેવા થાય. હા ના એમાં આ હે ને પછી ઓલું- આપણે ભાવના પછી તો ઊંધે ચાપવા થાય. હા હા ખાવા થાય. આમાં ટૂંકમાં ચટણી ને ઓલું કાલા નમક છાંટો ને એટલે એનો ટેસ્ટ બહુ જોરદાર આવે. જો આ ટાઈપનું બન્યું હોય સમોસા કહી શકીએ આને, પણ 3 ખૂણાવાળા નથી કર્યા. કડક એ નથી, કડક કરવાના હોય એને. કડક હોય ને તો સારું લાગે ટેસ્ટ. એટલે ઈ બધું કઈ હોતું હોય ને નકર તો બધા પછી થાય ખાંસા જાવ. ઠીક. વાત છે તમારે ખાવાથી હમ. ગાઉં બેનને નુકસાન કરીએ નહીં ના. ને ખાવાનું છે. ના એક દી નહીં, પણ ટૂંકમાં કાયમી મેંદો ને મીઠું ને ખાંડ આ 3 વસ્તુ ઝેર એમ કાયદેસર આપણે લેખવાની. ક્યાં કાયમી ખાવાનું? હા, કાયમી ના ખાવાનું થાય તો ઈ. હા એટલે ના નડે કાંઈ. અને ઈ આ તે દી ઓલા બનાવ્યા હતા ને તે દીના તમે જ લઈ આવ્યા હતા કે સમોસા બનાવ્યા? ઠીક. હા ઈ 2 કોથળીના કર્યા. ઠીક. હા હજી એમ તો ટૂંકમાં રાખ્યા છે આપણે 2 વર્ષના સમોસા કરવા હોય ને હા ઠીક. ખાવા થાય. ખાવા. હા હાલો ભાઈ, તો જો આ ટાઈપની મીમાની હે શ્રીખંડ લઈ આવ્યો, પણ હવે ફ્રીજ અમારું હાલતું નથી. મન થાય તો હાલે ને કે નથી હાલતું એટલે એને હું મૂકી આવ્યો બીજે પાડોશીના ફ્રીજમાં. તમે રમેશભાઈ હમ જરાક આમ આયલા જાવ ને ખીચડી બરી જાતી હોય. હાલો. ખીચડી છે એકઢારિયામાં, બાજુ બે કામમાં છે, બા મહેમાન ભેગા ચા પીવામાં છે આજુબાજુ પાડોશીને ત્યાં. આપણે જરાક એકઢારિયામાં ખીચડી ચેકિંગ કરી લઈ. ભાઈ હાલો, રસોડામાં જે થોડો ઘણો આપણાથી ટેકો દેવાનો એ દઈ દીધો છે. હવે જરાક વાડીમાં ચક્કર મારવી છે. આપણે પાઈ લીધા તો હવે જોવાની રોનક હમણાં આવે છે ને એ. અને વાવણી જેવો વરસાદ નથી અમારે, અને ગામની સાઈડ બાજુ થોડો વધારે વરસાદ છે. એટલે આપણા મંદિરવાળું ખેતર છે ને એનાથી ગામ બાજુ અને ગામથી આ બાજુ ટૂંકમાં વચલા પટ્ટામાં જ વાવણા થાય. થોડા ઘણા ખેડૂ કાલે વાવવાના છે.
અગણી ગયો તો પાલભાઈ ત્યાંથી પાલભાઈએ કહેતો હતો કે મારે એ કે કાલ વાવવું છે, પછી ભલે માથે ફુવારા મૂકવા પડે. અને હવે વાવવામાં આપણે અહીંયા રહ્યું છે એક આ મોટો ભાગ અને ઓલી બાજુના નદી કાંઠાવાળી બે કટકી, વચલી કટકી ને છેલ્લી કટકી જે આપણે કહીએ ને એ વાયુવાળા ભાગમાં અહીંયા મીડિયમ સરની એવી તાણ પડી ગઈ હતી, એટલે માંડવી નામી વનકવારી થઈ ગઈ છે. ને હવે જોરદાર 2 દિવસની અંદર જો એની રોનક આવે છે ને એ એટલો વરસાદ થઈ ગયો, ટૂંકમાં ફુવારા હાકીને આપણે ગણ કરે ને એટલો વરસાદ પડી ગયો છે. અને વાયુવાળા ભાગમાં અને આપણે આ 5 વીઘાનું મોટું કટકું છે ને ખડખડનું, એમાં છે ગિરનાર 4 અને એક આપણે અવેડાવાળો ખૂણો અડધક વીઘાનો, એમાં ગિરનાર 4 અને આ ઘઉંવાળી કટકી અને ત્યાંથી ઉપર અને આ બધું રહ્યું છે ને એ વાડીમાં એ બધામાં 128 નંબરનું વાવેતર આપણે કરવાનું છે. એટલે હવે 128નું વાવેતર અને 54 નંબર માંડવો એ આપણે પાણાવાળી ને મંદિરવાળા નેહડામાં 2 જગ્યાએ 54 નંબરનો વિચાર છે કે 54 નંબર માંડવો વાવવો છે. તો એને મોડું નથી થતું. હવે 128 નંબરને હવે દિવસથી દિવસ મોડું થાય છે. અને આજે રાઈટ 1 વર્ષ થયું છે. ગયા વર્ષે 15 તારીખે રાતે 2:30 વાગે વરસાદ આવ્યો હતો અને 16 તારીખે આપણે 10 વીઘા 12 વીઘા જેવું વાવેતર કર્યું હતું 16 તારીખે. તો રાઈટ એને 1 વર્ષ થયું છે. અને આપણે જે ગિરનાર વાવી ને એને લગભગ કાચો પોચો આજે મહિનો થયો છે. 15 તારીખે મારા ખ્યાલથી વાવણું કર્યું હતું. એમાં ફૂલથી ગરકાબ છે આપણે વાયુવાળો ભાગ અને ખડખડ. હાલો તો આ ટાઈપનું કંઈક અપડેટ છે. અને હવે સાંજ પડવા જાય છે. વિડીયો કદાચ લાંબો થઈ જાય, એના કરતાં હજી મને ટાઈમ નથી મળ્યો આગલો તમે જે કાલ જોયો એ વિડીયો એડિટ કરવાનો, તો ફટાફટ જેવું તે હું એડિટિંગ કરી અને જો નેટ આવે તો અપલોડ કરી દઉં, કેમ કે નેટ નથી આવતું અમારે. હમણાં નેટ હાવ બ્રેક મારી ગયું બહુ. હમણાં બધી બાજુથી તાણ પડે, એક બાજુ વિડીયો બનાવવામાં તાણ પડે છે, ઢીંગલી વહી ગઈ તે દીનું. અને ઘરમાં હાવ સુનકાર થઈ ગયો. અટાણ વીરેન ને જલો આપણો એ ગયા કાકાને ઘરે, ન્યાય બીજા મહેમાન છે મારા ઝીણકા કાકીના મામા કે કોક આવ્યા છે લગભગ, તો એ ત્યાં ગયા છે. અને ઘરે આપણા મહેમાન છે એ અટાણે ત્યાં બાજુમાં ગયા છે ચા પીવા, એની પહેલાં ઓલી બાજુમાં ગયા હતા ચા પીવા. એટલે એવી રીતના છે ચા પીવામાં બધા ને. બાકી હાલો હવે મારે કાલનો વિડીયો એડિટ કરવો, આ વિડીયો એડિટ કરવો છે. તો હવે આજના વિડીયોનો આપણે અહીં એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.